નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વાત કરીએ તો આપણે દરરોજ સમાચારમાં પરિણીતાના કોઈને કોઈ કારણસર કે ઘરકંકાસના મોતના સમાચાર જોતા હોઈએ છીએ। આવી જે ઘટના ઉત્તર પ્રદેશથી સામે આવી છે। વાસ્તવમાં યુપીના બરેલીમાં બાથરૂમમાં નાતી વખતે ગીઝર ફાટતા એક નવપરિણીત મહિલાનું મોત થયું હતું। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે। વિગતો મુજબ 5 દિવસ પહેલા જ લગ્ન થયા બાદ નવપરિણીત વહુ તેના સાસરે આવી હતી। ગીઝર બ્લાસ્ટના સમાચાર મળતા સમગ્ર વિસ્તારમાં હોબાળો મચી ગયો હતો। પોલીસ ઘટના સ્થળે પહોંચીને લાશનો કબજો મેળવી પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી હતી। પોલીસનું કહેવું છે કે મૃત્યુનું સાચું કારણ પોસ્ટમોર્ટમ રિપોર્ટ જ છે, આવ્યા બાદ જાણી શકાશે। આ તરફ ગીઝર ફાટવાના કારણે દામિનીનું મોત થયું હોવાનું સાસરીઓએ જણાવ્યું હતું। મેડિકલ કોલેજે પહોંચેલા ભૂતપુરા પોલીસ સ્ટેશનની દામિનીના મૃતદેહનો કબજો મેળવીને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો હતો। જી હા મિત્રો, ભૂતપુરાના ઇન્ચાર્જ ઇન્સ્પેક્ટર પ્રવીણ સોલંકીએ જણાવ્યું કે નાતી વખતે ગીઝર ફાટવાથી મોત થયું હોવાનું કહેવાય છે। અમે મૃતદેહનો કબજો મેળવીને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો છે। પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ જ મોતનું સાચું કારણ જાણી શકાશે। જી હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાની ભૂલતા નહીં। વિડીયો પૂરો જોવા બદલ તમારો આભાર।